ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 12 ચેપ્ટર નંબર 4 ચુંબકીય ક્ષેત્ર ગતિમાન વિદ્યુતભાર. ગયા લેક્ચરમાં આપણે ઘણા બધા દાખલા છેલ્લા 5 લેક્ચરમાં ઘણા બધા દાખલા ગણાવ્યા છે. આજે લગભગ લેક્ચરનો ચેપ્ટરનો છેલ્લો દિવસ, જેમાં આપણે IIT JEE મેન અને એડવાન્સના દાખલા લીધેલા છે. થોડા અલગ કન્સેપ્ટના છે, થોડો સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 ચાલુ કરીશું. આપણે ચાલો, વિદ્યુતભારિત કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં આકૃતિ મુજબ એક ઇલેક્ટ્રોન પ્રવેશે છે. ઇલેક્ટ્રોન પર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E છે. E ને લંબ ચુંબકીય ક્ષેત્ર B છે, એ પણ નિયમિત છે, તે જગ્યામાં જ પ્રવર્તે છે. તો ઇલેક્ટ્રોન બંને ક્ષેત્રને લંબરૂપે દિશામાં ફેરફાર કર્યા સિવાય ગતિ કરે તો આ વિસ્તારમાં ઇલેક્ટ્રોનને L અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? હવામાં ખાસ ધ્યાનથી, જો ઇલેક્ટ્રોન ખાલી વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરતો હોય, વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હોય, તો એ ક્યાંક વિચલન પામે, અથવા ક્યાંક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો પણ એ ચુંબકીય બળની અસર હેઠળ વિચલન પામે. પણ અહીંયા ઇલેક્ટ્રોન શું છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં વેગથી ગતિ કરે છે, અને જે જગ્યાથી ગતિ કરે છે એ સમગ્ર વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને લાગે છે. એટલે બંને વડે લાગતું બળ આ ઇલેક્ટ્રોનને સીધી રેખામાં જવા માટે કામ કરાવશે. જો ઇલેક્ટ્રોન એક ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એ વિચલન પામે, અથવા ચુંબકીય ક્ષેત્ર હોય અથવા વિદ્યુત ક્ષેત્ર હોય, પણ આ બંને ક્ષેત્રમાં પાછો લંબ દિશામાં ગતિ કરે છે. એટલે એ બંનેની અસર વડે એ સીધી રેખામાં ગતિ કરશે. એટલે સમતોલન સ્થિતિમાં એઝ ઇટ ઇઝ ગતિ કરશે, એમાં કોઈ ચેન્જ કરશે નહીં. તો વિદ્યુત ક્ષેત્રથી જે બળ લાગે છે F બરાબર EE, QEની જગ્યાએ EE, અને ઇલેક્ટ્રોનનો ભાર છે -E. એવી રીતે ચુંબકીય ક્ષેત્ર પર બળ છે F બરાબર -EVB. ચુંબકીય ક્ષેત્રનું બળ છે F બરાબર QVB, અને વિદ્યુત ક્ષેત્રમાં બળ છે F બરાબર QE. એ પ્રમાણે બે સૂત્ર છે, -EE અને -EV અને B. ઓકે, વિચલન સિવાયની ગતિ છે, એટલે બંને બળો વિરુદ્ધ દિશામાં છે અને સમાન મૂલ્યના હોય છે. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય માટે એ ઇલેક્ટ્રોનને સીધી રેખામાં જવા માટે કામ કરાવે છે. બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં પોસિબલ છે. તો EE બરાબર EVB, આ બંનેને સરખાઈ દો એટલે આપણી પાસે Vની કિંમત આવે V બરાબર E/B. રેડી? મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આ એક સમીકરણ સાબિત કર્યું હતું, C બરાબર E/B. વિદ્યુત ચુંબકીય તરંગોના માટે વેગ, પ્રકાશના વેગ માટે 3 × 10⁸ માટે. એવો આપણે માધ્યમમાં વેગ છે, તો માધ્યમમાં વેગ માટે આપણી પાસે V બરાબર E/B છે, જેમાં E એટલે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે σ/ε0. બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર એટલે σ/ε0. રેડી? અને B એટલે એઝ ઇટ ઇઝ. હવે L અંતર કાપવા માટે લાગતો સમય, બે પ્લેટની વચ્ચે આ L અંતર કાપવા માટે લાગતો સમય, એટલે L અંતર કાપવા માટે લાગતો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ પરથી આપણે સેટ કરીએ, તો અંતર ભાગ્યા વેગ. રેડી? વેગનું સૂત્ર આપણી પાસે આ છે, σ/ε0b. એ આપણે અહીંયા મૂકી દીધું, σ/ε0b ઉપર, ε0b છેદનો છેદ એટલે અંશમાં E0b × L. આ સૂત્ર તમારું બન્યું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે જગ્યા પર લાગતા હોય અને વિદ્યુત ભારિત કણ એને લંબ દિશામાં ગતિ કરતો હોય તો એ ક્ષેત્ર કાપવા માટે લાગતો સમય આ ડાયરેક્ટ તમે લખી શકો છો. ખાસ ધ્યાનથી. રેડી? આવા સૂત્રો ખાસ યાદ રાખવાના. સ્ટેટમેન્ટ સાથે આ બધા સૂત્રો આપણે ખાસ યાદ રાખવાના થશે, જેને કારણે તમારે ગણતરી ઓછી થઈ જશે, સાદરૂપ તમારું ઓછું થઈ જશે, અને ડાયરેક્ટ સૂત્ર શોર્ટકટ તરીકે તમારે કામ આવશે. તો એક ખાસ રકમ ચેક કરી સ્ટેટમેન્ટ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. રકમ ચેક કરી સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવું.
બીજો MCQ છે, સમાન આંટાઓની સંખ્યા ધરાવતા બે ગુચલા એક્સ અને વાયમાં સમાન પ્રવાહ સમાન દિશામાં ગતિ કરે છે. આ બંને ગુચલા ઓ પાસે ઘનકોણ રચે છે. એટલે એક્સ અને વાય ગુચલા છે, બંનેમાં સમાન દિશામાં પ્રવાહ છે. માની લો આપણે આ દિશામાં પ્રવાહ વહે છે એવું વિચાર લઈએ છીએ. રેડી? તો નાની કોઇલ નાની કોઇલ વાય એ એક્સ અને ઓની મધ્યમાં છે. ચાલશે, ઓકે, જવા દો, એનું કોઈ ટેન્શન નથી. નાની કોઇલ વચ્ચે છે એવું કહી શકાય. નાની કોઇલ મધ્યમાં છે, એટલે મોટી કોઇલને ઓ વચ્ચે નાની કોઇલ છે એવું કહી શકાય. જો એક્સ વાયના લીધે આકૃતિ ઓ બિંદુ પાસે ના ચુંબકીય ક્ષેત્રો BX અને BY હોય તો આના એક્સ લૂપને વડે અને વાય લૂપ વડે જે ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળે છે આ પોઈન્ટ ઉપર, એટલે કે પ્રવાહ તમારો આ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર તમને આ દિશામાં મળવાનું. એટલે આ પોઈન્ટ ઉપર આ લૂપ વડે અને આ લૂપ વડે બે લૂપ વડે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, સમાન દિશામાં છે. તો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાની વાત કરવાની છે, બંનેનો ગુણોત્તર, જેમાં મોટી ત્રિજ્યા 2r છે અને નાની ત્રિજ્યા r છે. મોટી ત્રિજ્યા શું છે? 2r, અને નાની ત્રિજ્યા આપણી પાસે r છે. એટલે મોટી રિંગની ત્રિજ્યા, મોટી લૂપની ત્રિજ્યા x આ 2r છે અને નાની લૂપની ત્રિજ્યા y માટે r છે. તો અહીંથી આ અંતર આપણી પાસે d છે, અહીંથી આ અંતર આપણી પાસે d છે અને આ મધ્યમાં છે એટલે d/2 ગણવાનું. આ મધ્યમાં છે એટલે d/2. રેડી? હવે ખાસ ધ્યાનથી ગુચલા x વડે મળતું ચુંબકીય ક્ષેત્ર અમુક અંતરે, તેના માટે સૂત્ર છે μ0/4π2πi. 2πi આ ત્રિજ્યા આવે છે સૂત્રમાં, તો આ a² a એટલે ત્રિજ્યા, એટલે આની ત્રિજ્યા 2r છે તો 2r². d એટલે કે ટોટલ અંતર છે અને અહીંયા ત્રિજ્યા છે એટલે 2r² પાછો as it is. આપણી પાસે બાયો સાવર્ટના નિયમ પછીનું સૂત્ર છે, પ્રવાધારિત લૂપ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર x અંતરે. તો x અંતરે પ્રવાધારિત લૂપ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર એ આપણે આ લખ્યું ને એમાં r અંતર બરાબર d લખ્યું છે અને ત્રિજ્યા બરાબર 2r લખી છે. રેડી? આનું સાદરૂપ આપશો બરાબર તો આપણને આ પદ મળે છે. આનું સાદરૂપ આપશે એટલે આપણને આ પદ મળે છે એ રીતે. તો આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. આને આપણે આપીએ સમીકરણ નંબર 1. હવે અહીંયા આપણી પાસે અંતર કેટલું છે? તો અંતર d/2 છે. અંતર d/2 છે અને ત્રિજ્યા કઈ છે? તો ત્રિજ્યા આપણી પાસે r છે. તો ત્રિજ્યા r છે અને અંતર d/2 છે. રેડી? તો જ્યાં 2r લખ્યો છે ત્યાં r લખવાનો છે, જ્યાં d લખ્યો છે ત્યાં d/2 લખવાના છે. તો જ્યાં d લખ્યું ત્યાં d/2 અને જ્યાં 2r લખ્યા ત્રિજ્યા છે ત્યાં r લખવાના છે. એટલે ત્રિજ્યાની જગ્યાએ r લખવાના અને અંતરની જગ્યાએ d/2 લખવાના અને એનું સાદરૂપ આપવાનું આ રીતે. રેડી? તેનું સાદરૂપ આપણને આ મળે છે. તો આને આપી દો સમીકરણ નંબર 2. રેડી? તો આને આપી દો સમીકરણ નંબર 2 આપણો. તો સમીકરણ નંબર 2માં આપણને આ રીતે મળશે. રેડી? હવે b1 અને b2 બંને સમીકરણ, તો આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 એટલે bx અને by, એટલે કે x લૂપ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર અને y લૂપ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર, બંનેનો ગુણોત્તર લઈ લો. તો બંનેના ગુણોત્તરનું સાદરૂપ આપો. બંનેના ગુણોત્તર લઈને સાદરૂપ આપતા આપણને જવાબ મળશે 1/2. આપણને જવાબ મળે છે 1/2. એટલે ખાસ ધ્યાનથી સૂત્રમાં કિંમત મૂકવાનું અને સૂત્ર યાદ રાખવાનું ભૂલાય નહીં. સૂત્રમાં કિંમત મૂકવાનું અને સૂત્રને યાદ રાખવાનું ભૂલાય નહીં. ખાસ ધ્યાનથી. હવે પછીનો પ્રશ્ન છે, એક કોપર તારની લંબાઈ 8 સેમી અને ત્રિજ્યા 1.2 mm છે. તેને 0.03 ઓમ અવરોધ ધરાવતા a મીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે સમાંતરમાં જોડો છો એટલે લગભગ એ મીટર જેવી વાત થાય. સમાંતરમાં જોડો એટલે એ મીટર જેવી વાત થાય. એટલે અવરોધ ધરાવતા એ મીટર સાથે સમાંતરમાં જોડો છો તો કોપર તારની અવરોધકતા ρ બરાબર 1.7 10⁻⁸ અને એ મીટરનું
0.04 અવલોકન બતાવે તો જરૂરી પ્રવાહ કેટલો? તો જરૂરી પ્રવાહ કેટલો? સમાંતરમાં જોડવામાં આવે છે એને શન્ટ અવરોધ કહેવાય. અતિ સૂક્ષ્મ મૂલ્યનો અવરોધ. એ શન્ટ અવરોધનું સૂત્ર આપણને ખબર છે, પણ શન્ટ અવરોધ એ મીટરની સામે જોડેલો છે. શન્ટ અવરોધને આપણે R બરાબર ρ L/A વડે દર્શાવીશું અત્યારે, કેમ કે એનો ડેટા આપણને આપેલો છે આ રીતે. તો ρ L/A એટલે R છેદનું ક્ષેત્રફળ, એ એટલે R છેદનું ક્ષેત્રફળ πr², એટલે ρ L/A એટલે πr², A/πr². ઓકે, રોની કિંમત મૂકી દો એલની કિંમત મૂકી દો, પાય 3.14 મૂકી દો, અને ત્રિજ્યા 1.5 10⁻³ મૂકી દો. રેડી? આ કિંમત મૂકી દીધી. એનું સાદુરૂપ આવ્યું 1.9 10⁻⁴. એનું સાદુરૂપ છે 1.9 10⁻⁴. હવે એ મીટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો V બરાબર IR, જેમાં I એટલે આપણી પાસે 0.3 ઓહ્મનો અવરોધ છે R, અને I 0.4 એમ્પિયર અવલોકન દર્શાવે છે. તો V બરાબર IR પરથી 12 × 10³ વોલ્ટેજ મળશે. V બરાબર IR પરથી 12 × 10³ વોલ્ટ મળશે આપણને આ રીતે. રેડી? શન્ટમાંથી પ્રવાહ શોધવો છે, તો શન્ટમાંથી પ્રવાહ I બરાબર V/R. શન્ટનો અવરોધ આવ્યો આ, અને એના વોલ્ટેજ આપણને આ મળ્યા. તો V/R, અને આપણે V કહીશું, બાય શન્ટનો અવરોધ R S. V/S પરથી સાદુરૂપ આપીએ એટલે ટોટલ શન્ટમાંથી નીકળતો પ્રવાહ આપણને આ મળશે 63 એમ્પિયર. શન્ટમાંથી નીકળતો પ્રવાહ 63 એમ્પિયર. 63 એમ્પિયર શન્ટમાંથી નીકળે છે, અને પરિપથમાં 0.4 જાય છે, તો ટોટલ કરો 63 + 0.4 એટલે ટોટલ થયો તમારો 63.4, જે તમારો એ અવલોકન બતાવે છે. તો જરૂરી પ્રવાહ કેટલો? તો ટોટલ પ્રવાહ તમારો થયો 63.4. ટોટલ થયો 63.4. રેડી? તો ખાસ આ પ્રકારે પણ શન્ટના દાખલા હોઈ શકે, છે. એને જરા ધ્યાનથી તમારે ચેક કરવાના રહેશે. રેડી? ઓકે, ચાલો આગળ MCQ છે. અચળ વેગથી ગતિ કરતા પ્રોટોન એવા વિસ્તારમાંથી પસાર થાય છે કે જેથી વેગમાં કોઈ પણ ફેરફાર થતો નથી. વેગ એનો અચળ રહે છે. વેગમાં ફેરફાર થતો નથી એટલે દિશામાં વિચલન પણ થતું નથી. રેડી? તો એવા વિસ્તારમાં E અને Bની પોસિબિલિટી કેવી હોઈ શકે? તો પહેલી પોસિબિલિટી, વેગમાં વિચલન ન થાય. તો પહેલી પોસિબિલિટી બંને ગેરહાજર હોય. બંને ગેરહાજર એટલે વિદ્યુત ક્ષેત્ર પણ 0 હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ 0 હોય. E બરાબર પણ 0 અને B બરાબર પણ 0, બંને 0 હોય. એટલે પહેલી પોસિબિલિટી બંને ગેરહાજર હોય. બીજી પોસિબિલિટી બંને હાજર હોય. બંને હાજર હોય, બંને પાછા લંબ દિશામાં હોવા જોઈએ. બંને હાજર હોય, બંને પાછા લંબ દિશામાં હોય, તો પણ એના વેગમાં એટલે કે એના મૂલ્ય અને દિશામાં કોઈ ફેર ન પડે. એ એઝ ઇટ ઇઝ એની દિશા પ્રમાણે આગળ જતો રહે. ઓકે, અથવા E = 0, B ≠ 0. B ≠ 0 માં ખાસ ધ્યાનથી, કે અહીંયા જે B છે એના માટે જે બળ લાગે છે QVB sin θ છે. એમાં θ બરાબર 0 હોય, તો પણ બળ ના, B ભલે હાજર હોય, પણ એમાં વેગ અને V અને B વચ્ચેનો ખૂણો θ બરાબર 0 હોય, બંને સમાંતર દિશામાં હોય, તો પણ એના પર લાગતું બળ શૂન્ય હોઈ શકે. અને માર્ગમાં કોઈ પણ પ્રકારનું વિચલન દેખાશે નહીં. એટલે આવી ઇન્ટરનલ પ્રોપર્ટી પણ હોઈ શકે. રેડી? ઓકે, તો આ 3 પ્રોપર્ટી ખાસ યાદ રાખવાની છે. કે જેના કારણે તમારું માર્ગમાં કોઈ પ્રકારનું વિચલન થતું નથી. કોઈ પણ પ્રકારનું વિચલન તમને દેખાશે નહીં. રેડી? ઓકે, તો એક પોઈન્ટ આ છે આપણો. આગળ સેકન્ડ પોઈન્ટમાં છે, બે સુવાહક તારોને એકબીજાથી 5 સેમી અંતરે એકબીજાથી સમાંતરે ગોઠવેલા છે.
જેમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે. કોઈ એક બિંદુ પી તાર એથી 4 સેમી અંતર અને તાર બીથી 3 સેમી અંતરે ગોઠવેલો છે. તો બી પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું? હવે જો અહીંયા આવી રીતે ક્રોસ આપેલું છે ને અહીંયા આવી રીતે ડોટ આપેલો છે, એટલે તાર આવી રીતે છે પુસ્તકના પાનાને લંબ દિશામાં. રેડી? ઓકે. એમાં ક્રોસ છે. ક્રોસ એટલે પ્રવાહ અંદર તરફ છે, પ્રવાહ અંદર તરફ છે. અને અહીંયા ડોટ છે. ડોટ એટલે પ્રવાહ બહાર તરફ છે. બંને પ્રવાહ આ રીતે છે, તાર આ રીતે છે, પુસ્તકના પાનાને લંબ દિશામાં આ રીતે. એટલે આમાં પ્રવાહ દિશામાં છે, આમાં પ્રવાહ બહારની દિશામાં છે. રેડી? અને આ એ તાર છે એનાથી પી બિંદુનું અંતર 4 સેમી અને બી તાર છે એનાથી પી બિંદુનું અંતર 3 સેમી. તો અહીંથી આ અંતર 4 સેમી અને અહીંથી આ અંતર 3 સેમી. ઓકે. આમાં I1 પ્રવાહ છે અને આમાં I2 પ્રવાહ છે, એવું કહીએ આપણે. ધારો કે I1 ને I2 પ્રવાહ છે. ચાલશે, ચલો. રેડી? તો I1 પ્રવાહ અને I2 પ્રવાહ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે સેટ કરીએ. I1 અને I2 પ્રવાહ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કયા અંતરે? તો અહીંથી અંતર છે આપણી પાસે 4 સેમી. આ 4 સેમી છે, આ 3 સેમી છે, તો એવરેજ આ કેટલા સેમી થાય? 5 સેમી. તો એવરેજ આ 5 સેમી લખેલું જ છે. બે તાર વચ્ચેનું અંતર 5 સેમી થાય નહીં, પણ લખેલું છે રકમમાં. બાકી તમારે સાદુરૂપ આપવું પડે. ઓકે. તો પ્રવાહ I1 ને લીધે પ્રવાહધારી તાર છે, પ્રવાહ અંદર દિશામાં છે. રેડી? તો પ્રવાહધારી તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહધારી તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0/4π 2I1/R1. 2I1/R1. ઓકે. તેમાં કિંમત મૂકવાની છે. μ0/4π, તો એનો જવાબ છે 10⁻⁻7. આટલાનો જવાબ છે. આ ગુણોત્તરનો જવાબ આખો આપણને મળશે 10⁻⁷. 2 as it is. I1 એટલે પ્રવાહ આપણને આપ્યો છે 2 એમ્પિયર. ઓકે. હવે નીચે આ I1 થી અંતર છે 4 સેમી. તો 4 સેમી એટલે 4 × 10⁻². 4 × 10⁻². જવાબ આખો આવે છે 10⁻5 ટેસ્લા. 10⁻5 ટેસ્લા. ઓકે. આ ચુંબકીય ક્ષેત્ર કયા તરફ હશે? રેડી? અહીંયા પ્રવાહ આમ છે તો ચુંબકીય ક્ષેત્ર આમ આ દિશામાં હશે. અહીંયા પ્રવાહ આમ છે તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. બંને ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હશે. અહીંનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે અને અહીંનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે. આ પોઈન્ટ ઉપર બંને ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં. ફરીથી આ તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર. ફરીથી જે સૂત્રમાં પ્રવાહની કિંમત અલગ કરવાની, આરની કિંમત અલગ લખવાની છે. તો આરની કિંમત છે 3 સેમી ને પ્રવાહની કિંમત છે 3 સેમી. રેડી? તો સાદુરૂપ આપવાનું છે આનું કિંમત મૂકીને. તો કિંમત મૂકીને સાદુરૂપ આપેલું 2 × 10⁻5 થાય. આપણે એ પોઈન્ટ ઉપર પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું છે B net. રેડી? તો B net = B1² + B2². B1 એટલે 10⁻⁵² B2 એટલે 2 × 10⁻⁵². સાદુરૂપ આપે એટલે આપણને આવે છે √5 10⁻5 ટેસ્લા. √5 10⁻5 ટેસ્લા. ફરીથી આ જે તાર આપેલો છે એ ક્રોસ અને ડોટ એ તારમાં પ્રવાહની દિશા દર્શાવે છે. ક્રોસ અને ડોટ આવે એટલે સમજી લેવાનું કે એ દિશા પુસ્તકના પાનાને લંબ દિશામાં, એટલે આવી રીતે. રેડી? આ રીતે તાર હોય. એમાં પ્રવાહ અંદર તરફ છે, તો અહીંયા પ્રવાહ અંદર તરફ છે અને એવી રીતે અહીંયા પ્રવાહ બહાર તરફ છે. બંને વડે ચુંબકીય ક્ષેત્ર P પોઈન્ટ ઉપર કેટલું, આ P પોઈન્ટ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર એ આપણે શોધવાનું છે. એ આપણે મળેલું છે. રેડી? તો આ રીતે રકમ જોઈને, રકમ શાંતિથી વાંચવાની, જોઈને ગભરાવાની જરૂર છે નહીં. દાખલો ઇઝી છે. સૂત્ર ટેક્સ્ટબુક NCERT બેઝ ક્લિયર હશે તો હજુ પણ કહું છું કોઈ પણ તકલીફ પડશે નહીં. NCERT બેઝ ક્લિયર નહીં હોય તો ઘણી બધી તકલીફ પડશે. બેઝ ક્લિયર કરજો. ચુંબકીય ક્ષેત્રમાં ખાસ દિશા કેવી રીતે સેટ કરાય એને ખાસ ધ્યાન રાખજો. દિશા સેટ નહીં કરી શકો તો દાખલો ગણી શકશો નહીં. રેડી? ખાસ ધ્યાનથી. ઓકે. ચેક કરી લો એકવાર ધ્યાનથી. પછી આપણે આગલા MCQ તરફ જઈ રહ્યા છીએ. પછી આપણે જઈએ છીએ આગલા MCQ તરફ. ચાલો. આગલો MCQ છે આપણી પાસે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB એક અનંત લંબાઈના તારમાંથી વહેતો પ્રવાહ I1 છે. એટલે AB છે આ અનંત લંબાઈનો તાર છે. આ અનંત લંબાઈનો તાર છે, એમાંથી પ્રવાહ I1 છે. તેને લંબરૂપે તાર CD મૂકેલો છે. તેને લંબરૂપે તાર આ CD મૂકેલો છે.
રેડી. એ સીડી તારનો એક છેડો આનાથી L/4 અંતરે છે. આ સીડી તારનો એક છેડો આનાથી L/4 અંતરે છે. સીડી તારમાંથી પ્રવાહ વહેતો I2 છે. તો તેના પર લાગતું બળ કેટલું? આપણે બળ શોધવાની વાત છે. તો શું કરીએ છીએ આપણે? આ પ્રવાહધારિત તાર છે, અહીંયા એક dx લંબાઈનો ખંડ ધારી લઈએ. dx લંબાઈનો ખંડ, જે આ ખંડ અહીંથી x અંતરે હોય, આ ખંડ ત્યાંથી x અંતરે હોય એવો એક ખંડ ધાર્યો. અને આના ચુંબકીય ક્ષેત્રની અંદર, તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ અંદર તરફનું હશે. તો આના ચુંબકીય ક્ષેત્રની અંદર આ L લંબાઈનો ખંડ આવશે. જેમાંથી પ્રવાહ I2 જાય છે. રેડી. તો આ I1 પ્રવાહના ચુંબકીય ક્ષેત્ર વડે અહીંયા I2 પર લાગતું કુલ બળ, એ બળ પણ કેવું હોય? dF. dx લંબાઈના ખંડ ઉપર લાગતું સૂક્ષ્મ સૂક્ષ્મ બળ dF. તો dF બરાબર μ0/2π I1 I2 x dx. આ L લખીએ છીએ, જે એ Lની જગ્યાએ આપણે લખવાનો છે dx, અને આ અંતર છે એ અંતર આપણે લખવાનું છે x. અંતર આપણે લખ્યું x. કુલ બળ શોધવું છે તો સંકલન કરો. કુલ બળ માટે શું કરો? સંકલન. તો સંકલન કરતા તો આ 1/x dxનું સંકલન થાય. બાકી μ0 I1 I2/2π અચળ છે, એને બહાર કાઢી નાખો. dfનું સંકલન f ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2 2π ઇન્ટિગ્રેશન ઓફ 1/x dx. રેડી. હવે આગળ શું છે? 1/xનું સંકલન આપણને ખબર છે ln x થાય. 1/xનું સંકલન છે ln x. હવે લિમિટ મૂકવાની. તો લિમિટમાં અહીંથી આ અંતર છે L/4, અને L/4 વત્તા L એટલે અંતિમ પોઈન્ટ. L/4 વત્તા L એટલે 5L/4. એટલે આ 5L/4 ને L/4 આ રીતે લિમિટ મૂકેલી છે. હવે એકવાર એક્સની જગ્યાએ 5L/4 મૂકો અને એકવાર એક્સની જગ્યાએ L/4 મૂકો. લિમિટનો નિયમ, સંકલનનો નિયમ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો 5L/4 અને L/4 ln છે એટલે કે લોગ છે. રેડી. ln છે અને વચ્ચે માઇનસ હોય તો લોગના નિયમ પ્રમાણે ભાગાકાર થાય. ln અને વચ્ચે માઇનસ હોય તો લોગના નિયમ પ્રમાણે ભાગાકાર થાય. તો ભાગાકાર કર્યો 5L/4 અને L/4નો ભાગાકાર. એમાં L/4 ને L/4 જતા રહેશે, વધશે આપણી પાસે ખાલી 5. તો ln 5. ln 5માં તમારા 4 ઓપ્શનમાં જવાબ કઈ રીતે છે? તો ln ને તમે 2.303 log 5 વડે પણ દર્શાવી શકો છો અને સાદરૂપ આપી શકો છો. ln ને 2.303 ઇન્ટુ log 5 વડે પણ દર્શાવી શકો છો અને સાદરૂપ આપી શકો છો. પણ મે બી કદાચ આવી રીતે આપેલું હોય કે ln ને લોગમાં ઈના બેઝમાં લખાય. ln ને લોગમાં ક્યાં લખાય? ઈના બેઝમાં. તો આ જવાબમાં આ રીતે પણ હોઈ શકે. log 5ની જગ્યાએ આ બે ટર્મ્સ પણ હોઈ શકે. log 5ની જગ્યાએ આ બે ટર્મ્સ પણ હોઈ શકે. રેડી. તો આ તો તમારા 6 MCQ જે નીટ માટે આ નીટ JEE એડવાન્સ મેઇનના દાખલા છે. ખાસ ધ્યાનથી કંઈક અલગ કન્સેપ્ટના છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 5. રેડી. ત્યાં સુધી તમારે ચેપ્ટર નંબર 4 ખાસ ચેક કરી લેવું પડશે. રેડી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 સાથે. ચાલો.
હા